તાલુકાનું ગામ એ કાંતરોડી ગુરુદ્વારે ગુરુ પૂનમનો પ્રસંગ હતો ને આઈમાં કંકુમાં આવેલા. હું એટલા બધા કંકુમાંથી પરિચયમાં નહીં અને એવડું કાંઈ કલાકારની દુનિયામાં આ તો માના આશીર્વાદ છે. એટલે મેં બાપાને કીધું, મેં કીધું આઈમાં કાંતરોડી આવ્યા છે તો કે હા, અને અહીંથી અમે નીકળવાના છીએ. મેં કીધું આઈમાં કયો ને મારા ઘર સુધી આવે. મને તો તેથી ગામમાં કોઈ કંકુમાં ઓળખે નહીં અને મારી આગળ કોઈ ઓફિસે નહીં, કોઈ એવી બેઠકે નહીં કે આમાં પુરુષો બેહે કે આ બાજુ બધા બેનું દીકરીઓ બે, આવી કોઈ વ્યવસ્થા જ નહીં. ખાલી 2 રૂમ 10 બાય 10 ના નળિયાવાળા. અને મેં બાપાને કીધું, મેં કીધું આઈમાં નીકળતા હોય આ ફાદરમાંથી તો કે આ અમે નીકળવાના ત્યાંથી જ છીએ, આઈમાં બોરાણા જવાના છે અને જે કંઈ આગળ જે કંઈ શેડ્યુલ હતું એ. મેં કીધું તો માને એટલું કહો ને કે માં મારા ઘર સુધી આવે. તો કે આવું માને વાત કરું. અને પછી મહેન્દ્રભાઈ એમને કંકુમાને કીધું કે માં રસ્તામાં આવે છે ગામ, જો તમે હા પાડો તો આપણે જાય. એટલે માં કે કાંઈ વાંધો નહીં, હું આવીશ કે. અને આજથી 15 વર્ષ પહેલા એ નળિયાવાળા મકાનમાં તેથી મારા ઘરે માં આવેલી અને માએ પગલાં કરેલા. માને પગે પડ્યો, માં આશીર્વાદ આપતા જજો. અને હવે મારે કહેવાની જરૂર નથી કેવા આશીર્વાદ, તો દુનિયા આખી જાણે છે કે માં પંજો મૂકે પછી શું થાય. તૂટે તો દીએ દીકરા અને રૂઠે તો રીએ, રાજ માથે હાથ મૂકી દે પછી પલ્લો એક જલો તો કરે લાખો સલામ.